એના જ કઢી અરોગવી છે. આ બધું તો જતાવે છે, પણ વાતો ક્યાંથી કરે? આપણે સંસારની હારે એટલી વાતો કરીએ છીએ, દીકરા ને વહુ ને પૌત્ર ને પૌત્રી, પાછા રહી જાય તો ફોનમાં, ફિયા તમે કેમ છો, આવજો અઠવાડિયું રોકાવા. પાછા તમારી વહુ શું કરે? હવે તમારે બરાબર હાલે. અલા ભાઈ, મૂક ને પડ. સંસારમાં આપણે 99.99% રહીએ છીએ. 0.1% પ્રભુની પાસે હોઈએ. જો સાથે હોઈએ છીએ પણ પાસે નથી હોતા. તમે 2-3 કલાક બેઠા રહ્યો ને શું મતલબ? વિચાર ક્યાંય હાલતા હોય. નાસ્તો કરતા વખતે છોકરાએ અપમાન કર્યું હોય કે વડચકું તોડ્યું હોય તો મગજમાં જાતું ન હોય. હવે બોલાવું જ નહીં, માન જ નથી રાખતો. જો ઠાકોરજીના કીર્તન કરીએ છીએ, સામો જોઈએ છીએ, સંસાર મનમાં જ કોઈક વાર એવું બની જાય કે એક ક્ષણ પૂરતા ઠાકોરજીની સામે જોઈએ ત્યારે આપણું મન શૂન્ય મનસ્ક હોય, કશું જ ના હોય. પણ એવું ભાગ્યે જ બને છે. જ્યાં સુધી સંસાર મનમાં છે ત્યાં સુધી મનમોહન તમારી હારે વાતો ન કરે. આપણે ગાઈએ ખરા, મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. ગાવાની મજા આવે, પણ હરામ બરોબર જો મનમાં ક્યાંય અહીંયા બેઠા હોય તો એ પાછા એમ બહાર અવાજ આવે છે, કોણ આવ્યું હશે? પણ બેન તું તારું કર ને. પણ જો ઠાકોરજી ઘરમાં ન હોય તો આજે પાટોત્સવ હતો, બરાબર? ભલે એ ટાઈમમાં હતી, પણ આજે ગમે એટલી તબિયત ખરાબ હોય પણ હાથ પકડીને કરાવતો હતો. મેં કીધું આજે તે બહુ ભારે કર્યો લાલા. દર વખતે તારી માના હાથની સેવા, આ વખતે કે બધું તું જ કર. આજે હું રાજી બહુ થઈ. કલ રહે ના રહે, લેકિન આજે એણે જતાવી દીધું કે માં તારા હાથે જ બધું. કારણ કે આજે મારો જન્મદિવસ, આપણા દીકરાનો જન્મદિવસ હોય ને આપણા સાસુ નણંદ એમ કે ને લાવ એને નવડાવી દઉં, તારે બીજું કામ હોય તો કર. ઓલું ભેકડો તાણે રોવે, મમ્મી તું જ. આપણે કઈ આવું ના કરાય બેટા, બહારે નાહી લેવાય ફિયારે. આજે મારો જન્મદિવસ ને તું મને એમ કે તું નવડાવ. નવડાવતા નવડાવતા આંખમાં સાબુ સેજ જાય ને આપણે કહી જો ઉતાવળ કરીને મેં, ના મમ્મી પાણી છાંટી દે. પણ નવડાવતો તું જ. જેવી છો એવી મારી માં તું છો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જ અપેક્ષા રાખે છે. હા, તમે બધા આવો, તેલ કરો, આનંદ. અને આપણા ઠાકોરજી તો તમારા બધા ટેવેલા છે. એક જણ ન હોય ને તો આમ જાણે શોધતા હોય ને એવું લાગે. એ બધાથી ટેવાઈ ગયા છે કે આ કા ન આવ્યું. કારણ કે બધા હવાર વાતો કરે. તૃપ્તિ ઓલા મંગળામાં કે આખી મમ્મી આમ આમ આંખો મૂંદતા એવું લાગે ને, જેવા શ્રૃંગાર કરીએ એટલે કે જોયું કિશોર અવસ્થામાં આવી ગયા. તમે એમ કે હવે રાજાધિરાજ લાગે છે. આ બધા ભાવ ક્યારે આવે? આપણા ઘરે બિરાજતા હોય તો. મંદિરમાં તમે આવો એકેય ભાવ ન કરી શકો. મંદિરના ઠાકોરજી બધાયના, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા. આજે ભલે આપણે કાંઈ નથી કર્યું, પાટોત્સવ છે, એને વાલ કર્યું, પ્રેમ કર્યું, 2 કીર્તન ગાયા, કસુંબી પા ગોઢે. આજથી બધાય અનુરાગ કલર ચાલુ થશે, લાલ. કારણ કે ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો થયો.
એ મારા જીવનનો વિપ્રયોગ આ જ દિવસે પૂરો થયો હતો. હું નોકરી કરતી કોઈ કાળમાં મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા નહોતા, અને નોકરી હજી મારી 15 વર્ષની બાકી હતી, અને છોકરાઓના માટે થઈને ઓફિસનો ટાઈમ 7:30 થી 11:30 અને 2:30 થી 6, એટલે મારો મેળ તો પડે એમ જ નહોતો. 1 વર્ષથી બધા પૂછતા, ઓલા માઇકમાં એનાઉન્સ કરીએ, ઈલાબેન તમારે ઘરે કયું છે? ના હો. ના હો તો એવી રીતે કહું ને, આમાવાળાને બીજી વાર પૂછી ન શકે. અને શું અદ્ભુત લીલા કરી! આજે કરોડો જન્મનો મારો વીરો, કરોડો જન્મના મારા બધા દોષ એણે ન જોયા. આપણે કેટલા પ્રપંચ કર્યા, કેટલું ખોટું બોલ્યા છીએ, આપણે નહીં બે જ જાણીએ. પણ એવો કૃપાળુ બધું એણે નજરઅંદાજ કર્યું. અને વલ્લભે પધરાવી દીધા. પધરાવી દીધા એટલું નહીં, નોકરી 15 વર્ષની બાકી, વોલેન્ટરી. દીકરો અનુકૂળ નહોતો, એ અમેરિકા વયો ગયો. ટાઈમનો પ્રોબ્લેમ હતો, એ બીજે મહિને પૂરું થઈ ગયું. રૂમમાં જગ્યા નહોતી નાનું મંદિર મૂકવાનું, મોટો 400 વારનો ડબલનો ફ્લેટ આપી દીધો. અને મારો જે વિરહ હતો અને જીદ હતી, મારે ઠાકોરજી હમણાં પધરાવવા નથી. 7:30 મારે ઓફિસ જવાનું હોય, ઓફિસની ચાવી મારી પાસે હોય, હું હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતી, હમણાં મેળ નહીં પડે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી મૂકવી મને પોસાશે નહીં. મારે હજી ઘરનું ઘર કરવું છે, મારે આમ કરવું છે. ઠાકોરજી કે બધી ચિંતા છોડ, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ હું હતું ત્યાં સુધી હરિ નો આવ્યા, હું ગયું ને હરિ પધાર્યા. હજી મને એમ થાય છે ખરેખર 28 વર્ષ પહેલાંની હું, કોઈ મને જુએ તોય માનતુંય નથી. નોકરીમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એટલે આમ સ્ટ્રિક્ટ, એમાં બધા પુરુષ હોય મોસ્ટલી, એક બેસી, સૌથી નાના, બધાને કંટ્રોલ કરવા. એ ક્યારે એણે દીનતા આપી, ક્યારે સ્વભાવ વિજયો ભવેત. એ મારા કરોડો જન્મનો વિરહ આજે પ્રભુએ પૂરો કર્યો. એને આજે 28 દિવસ થયા, અરે 28 વર્ષ થયા. 8 ને 2 10, એકડાની ભેગો 0 આવ્યો. પેલા એકલો 0 હતો ને, એટલે 0માં 0 ઉમેરો તોય 0, 0 ને 0 થી ભાગો તોય 0, 0 થી 0 ને ગુણાકાર કરો તોય 0, 0 માંથી 0 બાદ બાકી કરો તોય 0. આવા 0 હતો. કારણ કે સંસારમાં રચ્યા પર હું ને મારું ઘર ને મારા છોકરા ને મારું સ્ટેટસ ને મારું માન ને મારો પૈસો ને મારો વ્યવહાર ને મારો સમાજ ને મારું કુટુંબ ક્યારે પાર નૈયા લગાડી દીધી ખબર ન પડી. જો અર્જુન કહેતો હતો કુરુક્ષેત્રમાં, મારે લડવું નથી, આ બધા મારા ગુરુ છે, મારા મામા છે, કાકા છે, પૌત્ર છે, નહીં મારું, મારે હથિયાર હેઠા મૂકી દેવા છે.
ઠાકોરજીને કેવો વિશ્વાસ, કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુ છે. તું બધું છોડીને મારા શરણે આવ. ત્યારે અર્જુન માની ગયો કરીશ્યે તવ વચનમ, તમે કયો એમ કરીશ. એમ ઈલાબેને બહુ વમળે ચડ્યા નથી પુશ કરાવવા. કેટલા ભગવદીઓ સમજાવે, કેટલા જે કે ના ઠાકોરજી વિના ના ચાલે, તો નથી મારે આવું. બસ આ અદ્ભુત રાય કેવી લીલા કરી, સનાથ કરી દીધા. અનાથને સનાથ કરી દીધા. અને જેનો હાથ એ પકડે ને એને બીજા કોઈ સાથની જરૂર ન રહે, એને બીજા કોઈ સંગાથની જરૂર ન રહે. શરત એટલી જ, મને છોડીને ક્યાંય ના જા, અન્યાશ્રય. અસદ વાર્તાલાપ ના કરે, બીજી સંસારની પંચાત કરમાં. હવે બહુ ગઈને થોડી રહી, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. હું ને તમે તો કિનારે બેઠા છીએ. ઓલી ગાડી હોય ને એમાં બેઠા હોઈએ. હવે આપણું સ્ટેશન તો નજીક છે. સ્ટેશન નજીક આવે એટલે શું કરીએ? સામાન ઉતારી લઈએ, બરાબર બાંધી લઈએ, ચંપલ ગોતી લઈએ, દરવાજે જઈને ઊભા રહીએ કે 2 મિનિટ ઊભી રહીએ એમાં ઉતરી જઈએ. હવે આપણી ઉંમર તો એવી જ, બિસ્તરા પટલા બાંધી લીધા જ, ચંપલ પહેરી લીધા જ, પણ છતાંય જો તારે 100 વર્ષ જીવાડવા છે, સેવા સ્મરણ સત્સંગ કરવા, તો અમે રાજી છે. અને તું એમ કે હાલો, તો 2 મિનિટ માટે ઊભી રાખજે, અમે તૈયાર જ છીએ. બસ આજનો દિવસ મારે કેવો મંગળકારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા, ચંપારણના વાસી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો બસ ધન્ય આજનો દિવસ, ધન્ય જીવન, ધન્ય ધન્ય આ મનુષ્ય દેહ, ધન્ય મારો વલ્લભ કે અમને વૈષ્ણવ બનાવ્યા. આ ધન્યતા અનુભવતા બસ લીલામાં પહોંચી જઈએ અને એક ક્ષણ પણ તારો અમારાથી વિમુખ ન કરીએ, સન્મુખ રાખ. સેવા સ્મરણ સત્સંગ કરીએ ત્યાં સુધી તું ભૂતલ પર રાખ. ભારરૂપ બનીએ એના કરતાં ભાવ છે ત્યાં સુધી લઈ લેજે. એટલે આપણા જીવનનો આજે ધન્ય દિવસ. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ.
चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દહીન ચરણ એરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો સાધન और नहीं आकली में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना को चेरो भरोसो દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કેર. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. કસુંબા છઠણી સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.